સૌપ્રથમ લાયન શૈલેષભાઈ, તમને મારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન લીડરશિપ થવા બદલ અભિનંદન. લાયનિઝમની અંદર હું જાણું છું ત્યાં સુધી 1978થી લીડરશિપ ચેરમેનની નિમણૂક કરવી એવું 16 મલ્ટિપલ ભેગા થઈને એક નક્કી કરવામાં આવેલું, અને એમાં આપણા ડિસ્ટ્રિક્ટમાંથી 1984થી 87 સુધી 3 વર્ષ માટે ટ્રેન ધી ટ્રેનર બિહારીલાલ કનૈયાલાલની નિમણૂક કરેલી, કે જે ડિસ્ટ્રિક્ટ 323ની અંદર આપણા લીડરશિપને અંગે થોડું જ્ઞાન આપે. અને ત્યાર પછીના 3 વર્ષ પરમાનંદ રાજાની જે લાયન હતા તેઓની નિમણૂક લીડરશિપ ચેરમેન તરીકે કરવામાં આવી. આ ત્રણેય તલસ્પર્શી જ્ઞાન એટલા માટે આપ્યું કે લાયનની આખી બધી ક્લબો અને લાયનિઝમ એક ડાયનેમિક પોઝિશનમાં રહે, એની ગતિશીલ પ્રક્રિયામાં કામ કરે, સારા લીડરો મળે એટલે મેમ્બરશિપ ગ્રોથ થાય, અને નવા નવા આઈડિયા, નવા નવા વિચારો આપણને મળી રહે. એટલે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એક લીડરશિપ ચેરમેનની નિમણૂક કરવામાં આવી. એટલે દરેક ડિસ્ટ્રિક્ટ અત્યારે જેમ તમે છો એમ ત્યારથી આ નિમણૂક કરવામાં આવી. અને લીડરશિપ ચેરમેનમાં પહેલાં ઘણા મારી આગળ થઈ ગયા. એમાં સૌથી પહેલાં એટી શાહ જેઓ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા, તેઓ પણ લીડરશિપ ચેરમેન હતા. ડૉક્ટર દિલીપ મોદી, તેઓ પણ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા, તેઓ પણ લીડરશિપ ચેરમેન હતા. ત્યાર પછી મારો પણ વારો આવેલો. હું પણ એક લીડરશિપ ચેરમેન 1989માં, તે વખતે વસંતભાઈ પટેલ હુ વોઝ ધ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, અને તે લીડરશિપનું કામ આખું સંભાળ્યું. લીડરશિપનું જ્ઞાનમાં તમે 49 વિષયો મને આપ્યા, તે જાણીને ખૂબ ખુશ થયો છું. અને આપે જે કાર્ય ઉપાડ્યું છે તે માટે હું ખૂબ અભિનંદન આપું કે આ ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ વખત આવું કાર્ય થઈ રહ્યું છે.